હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર અને જય ભારત સાથે જણાવવાનું કે નીટ 2025નું પરિણામ એનટીએ ડિક્લેર કરી દીધું છે. આગળ જતા નીટ માટેનું કાઉન્સેલિંગ પણ સ્ટાર્ટ થઈ જશે. તો આજના આપણા વિડીયોમાં જોઈએ કે નીટ 2025 કાઉન્સેલિંગ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા રહેશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એડ્યુકેશનલ કોર્सेस ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એક લિસ્ટ બહાર પાડ્યું છે, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ વિદ્યાર્થીએ રજૂ કરવાના રહેશે. તો આપણે સર્વપ્રથમ જોઈ લઈએ. પહેલું છે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, મતલબ લાયકાત પરીક્ષાનું જે માર્કશીટ્સ છે, જેમ કે ધોરણ 10નું માર્કશીટ અને ધોરણ 12નું માર્કશીટ, એ આપણે રજૂ કરવાનું રહેશે. આ જ સિક્વન્સમાં આગળ વધીએ તો નીટ 2025નું માર્કશીટ જે આ વર્ષે આપને મળ્યું છે એ આપણે હાજર કરવાનું રહેશે. ત્રીજી વસ્તુ, જન્મ સ્થળનો પુરાવો, આપનું જન્મ ક્યાં થયું છે ગુજરાતની અંદર એનો પુરાવો આપવાનો રહેશે. તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ માન્ય ગણશે? સર્વપ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ. બીજી વસ્તુ જન્મ પ્રમાણપત્ર, જેની અંદર જન્મ સ્થળનું મેન્શન કરેલું હોય છે. ત્રીજી વસ્તુ ભારતીય પાસપોર્ટ. ઓકે, આ જ સિક્વન્સમાં આગળ વધીએ બેટા. તો જન્મ તારીખનો પુરાવો, આના માટે કઈ કઈ ડોક્યુમેન્ટ્સ માન્ય ગણવાના છે? સર્વપ્રથમ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા જન્મ પ્રમાણપત્ર અથવા ભારતીય પાસપોર્ટ કે પછી ધોરણ 10ની માર્કશીટ જેની અંદર જન્મ તારીખ મેન્શન કરેલી હોય છે. જે કેન્ડિડેટ્સ ગુજરાતની બહાર જન્મ થયેલો છે એમના માટે શું? તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જે શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, એમને જાતિનું કયું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે? તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર એમણે રજૂ કરવાનું રહેશે. એ જ પ્રમાણે અનુસૂચિત જનજાતિ એસટીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જ સિક્વન્સમાં આપણે આગળ વધીએ તો જે એસસીબીસીના વિદ્યાર્થીઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, જે ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન ક્રીમી લેયર પ્રમાણપત્ર, જે તારીખ 1/4/2023 અથવા તેના પછીનું હોવું જોઈએ અને એ આ વર્ષ 2025-26 માટે માન્ય હોવું જોઈએ. એ જ રીતે વિદ્યાર્થીઓ જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય એમના માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જે તારીખ 1/4/2023 અથવા એના પછીનું હોવું જોઈએ અને એ પણ ચાલુ વર્ષ 2025-26 માટે માન્ય હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ સિક્વન્સમાં આપણે આગળ વધીએ તો પીડબ્લ્યુડી અને સ્થાનિક ઉમેદવાર માટે કયા અગત્યના ડોક્યુમેન્ટ્સ આપણે આપવાના રહેશે એ જોઈ લઈએ. સર્વપ્રથમ પીડબ્લ્યુડી એટલે દિવ્યાંગ ઉમેદવારો માટે તો સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપણે રજૂ કરવાનું રહેશે. એ જ રીતે અમદાવાદના જે લોકલ સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને અમદાવાદની જે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે તેમાંથી જે ઇસ્યુ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાનું રહેશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે સુરતના લોકલ ઉમેદવાર છે એમને સ્મીમર મેડિકલ કોલેજમાંથી જે આપવામાં આવેલ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો OCI અને ફિટનેસ અને ડિફેન્સનું પ્રમાણપત્ર આપણે કઈ રીતે રજૂ કરવાનું છે એ જોઈ લઈએ. તો સર્વપ્રથમ OCI મતલબ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, એના માટે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ OCI કાર્ડ આપણે રજૂ કરવાનું રહેશે. અને જો કોઈ વિદ્યાર્થી NRI કોટામાં એડમિશન મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી અથવા તેઓના માતા પિતા NRI હોવા જોઈએ, એ ફરજિયાત રહેશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ ફિટનેસ અથવા શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર કોઈ પણ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર જેમ કે MBBS, MD યા MS દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, જે નિયત ફોર્મમાં ભરેલ હોવું જોઈએ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણ કર્મચારીઓના પુત્ર અને પુત્રીઓ એના માટે કયા ડોક્યુમેન્ટ્સ આપણે આપવાના રહેશે? ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ અને સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ બોનાફાઇડ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો,
આ જ સિક્વન્સમાં આગળ વધતા આપણે જોઈ શકીશું કે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ યા ગવર્મેન્ટ અધિકારીઓના જે પુત્ર અથવા પુત્રીઓ છે એમને કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશની વિગતો રજૂ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓ છે એમને ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીનું માર્કશીટ રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જેમણે દીવ, દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 અને 12મું પાસ કરનાર વિદ્યાર્થી છે એમને ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત રાજ્યના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની માર્કશીટ જે દીવ, દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા ગુજરાતમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર એમબીબીએસ કોર્સની માત્ર ડીડીએનએચ કોટા સીટો માટે અને એમબીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્સની તમામ સીટો માટે લાયક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે કયા કયા અગત્યના ડોક્યુમેન્ટ્સ જરૂરી રહેશે નીટ 2025ના કાઉન્સેલિંગ માટે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને સારી એવી મનગમતી મેડિકલ કોલેજમાં એડમિશન મળે એના માટે આકાશ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.